ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે ક્રેડિટ ડેબિટના રૂલ્સ એના ટ્રાન્ઝેક્શનો જોતા હતા. એમાં આપણે ટ્રાન્ઝેક્શન 20 સુધી આપણે જોયા હતા. હવે 21 goods of ₹50,000 sold to Shankar. Here is cash word is not mentioned and name of person is mentioned. So transaction is credit transaction. So first, goods out from business. So first effect, goods and goods out way to sales. So sales account. Second account, Shankar account. Shankar is a live person. So Shankar account is personal account. Sales the real account. Real accounts rules in debit out credit. Sales, so goods out from business. So sales account is credit. Personal account, receivable amount debit, payable amount credit. Goods sold to Shankar. એટલે શંકરને આપણે goods વેચીએ છે તો amount શું થશે? Receivable થશે. Shankar account is debit. Goods of ₹5,000 returned from Shankar. The defective goods છે કે શંકર આપણને રિટર્ન કરશે. The goods received from Shankar. So goods in. So first effect, goods return account. Goods return. પર કયું goods આપણે શંકર રિટર્ન કરે છે, બરાબર છે? શંકર ક્યાં રિટર્ન કરે? આપણે શેર કરેલું હોય તો એટલે goods ની જગ્યાએ આપણે sales return account. And second effect, Shankar account. Shankar is a live person. So personal account, sales return, real account. In debit out credit. Sales return એટલે આપણે સેલ્સ જે કરેલું છે પાછું રિટર્ન આવશે એટલે ડેબિટ. અને ડેબિટ એટલે ઓકે. સેકન્ડ થિંગ, પર્સનલ અકાઉન્ટ, રિસીવેબલ ડેબિટ, પેયેબલ ક્રેડિટ. એ રીતે નહીં ખ્યાલ આવે તો કન્ફ્યુઝન થાય તો આપણે આ જોઈ લેવાનું કે રિસીવર ડેબિટ, પેયર ક્રેડિટ. તો અહીંયા શું થશે? રિટર્ન. શંકર રિટર્ન કરે છે એટલે પેયર થશે એટલે ક્રેડિટ. ઓકે. રિસીવ ₹20,000 ફ્રોમ શંકર એટલે શંકર પાસેથી આપણને ₹20,000 મળે છે એટલે કેશ આપણે રિસીવ કરીશું એટલે ફર્સ્ટ ઇફેક્ટ કેશ. સેકન્ડ ઇફેક્ટ રિસીવ ફ્રોમ શંકર. સો સેકન્ડ ઇફેક્ટ શંકર અકાઉન્ટ. પર્સનલ અકાઉન્ટ, cash real account. In debit out credit. Cash receive કરે એટલે in થશે એટલે debit. giver credit. debit એટલે credit થશે. Bank account opened by depositing ₹30,000. તો 30,000 બેંકમાં ભરીને આપણે બેંક એકાઉન્ટ ઓપન કરાવીએ છીએ. એટલે પહેલા 30,000 ભરીશું એટલે કેશ આઉટ ફ્રોમ બિઝનેસ. સો ફર્સ્ટ ઇફેક્ટ ઇન કેશ એકાઉન્ટ. સેકન્ડ ઇફેક્ટ રિસીવેબલ અમાઉન્ટ ફ્રોમ બેંક. સો સેકન્ડ ઇફેક્ટ ઇન બેંક એકાઉન્ટ. બેંક ઇઝ અ લીગલ પર્સન. સો પર્સનલ એકાઉન્ટ, કેશ રિયલ એકાઉન્ટ. પર્સનલ અકાઉન્ટ રૂલ્સ, રિસીવેબલ ડેબિટ, પેયેબલ ક્રેડિટ. અહીં આપણે શું કરીએ છીએ? બેંકની અંદર ડિપોઝિટ કરીએ છીએ તો અમાઉન્ટ રિસીવેબલ થશે એટલે અકાઉન્ટ ડેબિટ થશે. કેશ રિયલ અકાઉન્ટ. ઇન ડેબિટ આઉટ ક્રેડિટ. કેશ શું થશે? આઉટ થશે એટલે કેશ અકાઉન્ટ ક્રેડિટ. લોન ઓફ ₹10,000 ટેકન ફ્રોમ રાજ. રાજ લોન એટલે શું? બોરોઈંગ મની. બોરોઈંગ મની ફ્રોમ રાજ એટલે રાજ પાસે જે આપણે ઓછીના પૈસા લઈએ છીએ, બરાબર છે? રાજ આપણને ઓછીના પૈસા આપશે એટલે આપણે કેશ રિસીવ ફ્રોમ રાજ. So first effect in cash account
સેકન્ડ ઇફેક્ટ, લોન એટલે ઓછીના પૈસા લીધા એટલે ફ્યુચરમાં આપણે એ અમાઉન્ટ શું થશે, પેએબલ થશે, પેએબલ ટુ રાજ. સો સેકન્ડ ઇફેક્ટ, રાજ લોન અકાઉન્ટ. ઓનલી આપણે રાજ એકાઉન્ટ લખીએ તો શું થશે, પેએબલ ટુ રાજ પર્સનલ. એનો મિનિંગ તો એવો પણ થાય કે ક્રેડિટ પરચેસ કરેલું છે એની અમાઉન્ટ પણ પેએબલ થાય, બરાબર ને. પણ અહીંયા શાને અમાઉન્ટ પેએબલ થાય છે, ટેકન લોન. એટલે લોન આપણે લીધી છે એટલે લોન વર્ડ આપણે મેન્શન રાખવું પડશે. કેશ ઇઝ અ રિયલ અકાઉન્ટ, રાજ લોન ઇઝ અ પર્સનલ અકાઉન્ટ. In debit out credit, cash out from business. So sorry, cash received from Raj. So cash in business. So cash account is debit. Personal account, Raj live person. એટલે એ રીતે બી પર્સનલ અકાઉન્ટ થાય. લોન પેએબલ એટલે એ રીતે જોઈએ તો પણ પર્સનલ અકાઉન્ટ જ થશે. પેએબલ ટુ રાજ તો ક્રેડિટ. Sales is made of ₹40,000 and amount is received by check. એટલે આપણે સેલ કરેલું છે ને amount received by check. So first received check, first effect check or bank account. Second effect sales account. Sales is a real account. Bank legal person, so personal account. ચેક રિસીવ, ચેક આપણે રિસીવ કરીએ, ચેક આપણને મળે છે એટલે અમાઉન્ટ શું થશે, બેંકમાં ડિપોઝિટ કરીશું એટલે ચેક અમાઉન્ટ રિસીવેબલ થશે એટલે ડેબિટ. નહીં જોઈ લેવાનું કયો ચેક છે, રિસીવ કરેલો ચેક હોય તો રિસીવેબલ અમાઉન્ટ, પેઇડ કરેલો ચેક હોય તો પેએબલ અમાઉન્ટ. આ રિસીવ ચેક છે એટલે સો રિસીવેબલ અમાઉન્ટ ડેબિટ. સેલ્સ રિયલ અકાઉન્ટ, sales real in debit out credit. Sales so goods out from business so credit. Purchase is made of ₹20,000 and amount is paid by check. Goods purchase, so first effect in purchase account. Second effect received paid amount by check. Second effect check or bank account. Bank is a personal account. Purchase real account. In debit out credit. Purchase so goods in business so purchase account debit. Personal account. Check paid check so payable amount credit. Receivable amount debit. Fire insurance premium of ₹2,000 paid by check. Fire insurance premium paid by check. So first check out from business. So first effect check of the bank account. Second effect insurance, fire insurance premium is an expense for business. So business expense goes to expense account. The expense name fire insurance premium. Premium account. Fire insurance premium is a nominal account. Bank is a personal account. હવે અહીંયા ચેક કયો છે, પેઇડ ચેક છે. પેઇડ ચેક છે એટલે આપણે આપેલો ચેક છે એટલે અમાઉન્ટ પેએબલ થશે. પેએબલ અમાઉન્ટ એટલે ક્રેડિટ. નોમિનલ અકાઉન્ટ. નોમિનલ અકાઉન્ટ rules expense, loss, debit, income, gain, credit. Fire insurance premium is an expense. Expense always debit. ₹2,000 paid for life insurance premium by check. અહીંયા આપણે લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પે કરીએ છીએ બાય ચેક. સો ફર્સ્ટ ચેક આઉટ ફ્રોમ બિઝનેસ સો ચેક ઓબ્લિક બેંક અકાઉન્ટ. સેકન્ડ ઇફેક્ટ insurance premium. Life insurance premium is expense for owner.
Owner's expense is a personal expense. Personal expense goes to owner's drawing account. So owner's drawing account or short form drawing account. Owner's drawing account. Drawing is a receivable amount. So drawing account is personal account. Drawing means owners withdraw cash, goods or asset for personal use from business. In future, business receivable amount from owners. So drawing is receivable amount. Receivable amount is a personal account. Okay. Bank also legal person. So bank is also personal account. Receivable, debit, payable, credit. Bank account, check given. So paid check. Paid check is payable amount. So bank account is credit. Drawing account, owner's drawing account, receivable amount. So debit. Rupees 3,000 paid for office rent by check. Office rent paid by check. So check given to office owner. Check oblique bank account. Then second, office rent account. Office rent is an expense. Expense from business. Business expense goes to name of expense account. Name of expense office rent account. Office rent is a nominal account. Bank personal account. Paid check છે એટલે આપણે ચેક આપેલો છે બરાબર ચેક આપણે આપેલો હોય તો અમાઉન્ટ શું થશે પેયેબલ થશે એટલે ક્રેડિટ. Nominal account expense debit income credit. Office rent is an expense debit. Rupees 3,000 paid for house rent by check. Paid house rent. First check out from business. So first effect check oblique bank account. Second effect house rent is an expense. The expense for owner. Owner's personal expense goes to owner's drawing account. So second effect in owner's drawing account. Drawing account is a personal account because receivable amount. Bank is a legal person. So bank account is a personal account. Drawing is a receivable amount for business. So drawing account is debit. Bank account personal account. Paid check. So receive a payable amount always credit. अब આ બંને ટ્રાન્ઝેક્શન નું ધ્યાન રાખજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટ્રાન્ઝેક્શન છે. માર્ક કરજો તમે લખો ત્યારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટ્રાન્ઝેક્શન છે. બીકોઝ કેશ બુક તમે ભણશો ને ત્યારે કોન્ટ્રા ટ્રાન્ઝેક્શન આવશે. તો કોન્ટ્રા ટ્રાન્ઝેક્શન ઓળખવા માટે આ બંને ટ્રાન્ઝેક્શન ખૂબ જરૂરી છે. કારણ કે ટીવાયમાં ભણતો હોય ને એ લોકોને પણ કોન્ટ્રા ટ્રાન્ઝેક્શન ઓળખતા નહીં આવડતું હોય. કારણ કે આ ટ્રાન્ઝેક્શન પર બહુ ફોકસ નહીં કરેલો એટલે. વિથડ્રો રૂપીસ 22,000 ફ્રોમ બેંક. એકદમ દેશી ભાષામાં સમજો. વિથડ્રો રૂપીસ 22,000 ફ્રોમ બેંક એટલે બેંકમાંથી 22,000 રૂપિયા ઉપાડેલા છે. બરાબર છે. બેંકમાંથી આપણે 22,000 રૂપિયા ઉપાડીએ છીએ. બિઝનેસનું બેંક અકાઉન્ટ છે. એની અંદર જે આપણે બેંક અકાઉન્ટ ઓપન કરેલું છે બિઝનેસનું એની અંદર જે ડિપોઝિટ કરેલા છે એમાંથી આપણે 22,000 વિથડ્રોલ કરીએ છીએ. વિથડ્રોલ કરીએ છીએ એટલે શું થશે કેશ વિથડ્રોલ ફ્રોમ બેંક. ફર્સ્ટ ઇફેક્ટ ઇન બેંક અકાઉન્ટ. હવે 22,000 રૂપિયા આપણે વિથડ્રોલ કરીએ છીએ પછી એનું શું કરીએ છીએ તો અહીંયા વિથડ્રો રૂપીસ 22,000 ફ્રોમ બેંક. હવે બેંકમાંથી જે ધંધાનું જે બેંક અકાઉન્ટ હોય એમાંથી જે વિથડ્રોલ અમાઉન્ટ કરીએ તો એના એ વિથડ્રોલ કરેલી અમાઉન્ટ આપણે બે યુઝ કરી શકીએ. ફર્સ્ટ આપણે એ 22,000 બેંકની અંદરથી આપણે વિથડ્રોલ કરીશું અને પછી એ 22,000
જે બિઝનેસનો જે કેશ બોક્સ છે, ધંધાનું જે કેશ બોક્સ છે એની અંદર લાવીને મૂકીશું. ફર્સ્ટ વે. સેકન્ડ વે, વિડ્રોલ ત્યાંથી કરીશું, પણ એ જે વિડ્રોલ કરેલી અમાઉન્ટ છે એને ઓફિસમાં એટલે કે ધંધામાં યુઝ કરવાની જગ્યાએ પર્સનલ યુઝ માટે લઈ જશું. એટલે આ બે ઓપ્શન છે. અહીંયા શું છે, વિડ્રોલ ₹22,000 ફ્રોમ બેંક, એટલે બેંકમાંથી 22,000 રૂપિયા ઉપાડ્યા છે, પર્સનલ યુઝ થયો નથી, એટલે એ 22,000 રૂપિયા બેંકમાંથી ઉપાડીને ક્યાં લાવ્યા, આપણા ધંધામાં લાવીએ છીએ, બરાબર ને. એટલે ધંધામાં શું થશે, આપણા બિઝનેસની અંદર કેશ ઇન થશે. એટલે ફર્સ્ટ ઇફેક્ટ ઇન કેશ અકાઉન્ટ અને સેકન્ડ ઇફેક્ટ ઇન બેંક અકાઉન્ટ. બેંક અકાઉન્ટ why બેંક અકાઉન્ટ અફેક્ટેડ? બીકોઝ રિસીવેબલ જે અમાઉન્ટ છે બેંકની અંદર તેમાંથી વિડ્રોલ કરીએ એટલે રિસીવેબલ અમાઉન્ટ એટલી ઓછી થશે. લાઈક આપણે ક્રેડિટ સેલ કરીએ તો રિસીવેબલ અમાઉન્ટ હોય, ફોર એક્ઝામ્પલ પંકજભાઈને 20,000 નો આપણે ક્રેડિટ સેલ કરીએ એટલે 20,000 રિસીવેબલ અમાઉન્ટ. હવે એની પાસેથી આપણને બીજા 5,000 રૂપિયા ઉપરથી મળી જાય તો રિસીવેબલ અમાઉન્ટ છે એ આપણે ઓછી કરીએ, બરાબર ને. સેમ બેંક અકાઉન્ટ ઓપન કર્યું ત્યારે બેંક અકાઉન્ટ આપણે ઇફેક્ટેડ કર્યું બીકોઝ રિસીવેબલ અમાઉન્ટ 30,000 બેંકમાં ડિપોઝિટ કર્યા એટલે રિસીવેબલ અમાઉન્ટ ફ્રોમ બેંક 30,000 રૂપીસ. ઓકે, બેંકમાંથી 30,000 લેવાના છે, હવે 22,000 એની અંદરથી વિડ્રોલ કરી એટલે 30,000 જે છે એમાંથી 20,000 માઇનસ કરીશું. માઇનસ શામાં કરીશું, આપણું જે બેંક અકાઉન્ટ છે એમાંથી. સો સેકન્ડ ઇફેક્ટ ઇન બેંક અકાઉન્ટ. કેશ ઇઝ અ રિયલ અકાઉન્ટ, બેંક ઇઝ અ પર્સનલ અકાઉન્ટ. Real account, cash in business. So cash account is debit, bank account credit. Okay, આ ટ્રાન્ઝેક્શન જોઈએ પછી આપણે બંનેનો ડિફરન્સ સમજાવવું. વિડ્રો ₹22,000 ફ્રોમ બેંક ફોર પર્સનલ યુઝ. અહીંયા વિડ્રો ₹22,000 ફ્રોમ બેંક, બરાબર ને. પછી કઈ નથી લખેલું, પર્સનલ યુઝ નથી થયો એટલે ફોર બિઝનેસના યુઝ માટે આપણે વિડ્રોલ કર્યા છે. અહીંયા 22,000 રૂપીસ બેંકની અંદરથી વિડ્રોલ કરીએ છીએ, પણ એ શું થશે, ધંધાની અંદર એ 22,000 નહીં આવશે, એ 22,000 ક્યાં જશે, પર્સનલ યુઝની અંદર જશે. એટલે પર્સનલ યુઝ માટે વિડ્રોલ કરેલા છે એટલે પર્સનલ યુઝ ગોઝ ટુ ડ્રોઈંગ અકાઉન્ટ. સો ફર્સ્ટ ઇફેક્ટ ઇન ડ્રોઈંગ અકાઉન્ટ એન્ડ સેકન્ડ ઇફેક્ટ બેંક અકાઉન્ટ. બંને કન્ડિશનની અંદર આપણે પર્સનલ યુઝ માટે બેંકની અંદરથી વિડ્રોલ કરીએ કે બિઝનેસ માટે વિડ્રોલ કરીએ. કેશ આઉટ ફ્રોમ બિઝનેસ એટલે બેંક બેલેન્સ રિડ્યુસ. બિઝનેસ માટે આપણે કેશ વિડ્રોલ કરીશું કે પર્સનલ યુઝ માટે આપણે જે બેંક બેલેન્સ છે એટલું રિડ્યુસ થશે. એટલે બંનેમાં બેંક અકાઉન્ટ ઇફેક્ટ કોમન રહેશે. અહીંયા જે આ જે ટ્રાન્ઝેક્શન છે એમાં જે કેશ જે વિડ્રોલ કરેલી છે ફોર બિઝનેસ, ધંધા માટે વિડ્રોલ કરેલી છે એટલે ત્યાંથી આપણે બેંકમાંથી આપણે 22,000 રૂપિયા કાઢ્યા અને પછી ક્યાં લાવીશું, અહીંયા આપણું બિઝનેસનું પ્લેસ છે એટલે અહીંયા જે કેશ બોક્સ છે એની અંદર 22,000 રૂપિયા લાવીને મૂકીશું. સો કેશ ઇન બિઝનેસ. સો ફર્સ્ટ ઇફેક્ટ ઇન કેશ અકાઉન્ટ, સેકન્ડ ઇફેક્ટ ઇન બેંક અકાઉન્ટ. સેકન્ડ થિંગ, સેમ 22,000 બેંકની અંદરથી વિડ્રોલ કરીએ છીએ પણ વિડ્રોલ કરીને એ શાના માટે જાય છે, પર્સનલ યુઝ માટે. એટલે બિઝનેસની અંદર એ 22,000 આવતા નથી પણ બેંકમાંથી વિડ્રોલ થઈને ક્યાં જાય છે, ઓનર્સના હાઉસમાં જશે, એના ઘરે જશે, બરાબર ને. બિઝનેસની અંદર કંઈ ઇન થશે નહીં પણ એ જે બેંકમાંથી વિડ્રોલ થઈને જે ઓનર્સના પર્સનલ યુઝ માટે જે એના યુઝ થયા છે એ અમાઉન્ટ જે છે એ રિસીવેબલ છે. રિસીવેબલ અમાઉન્ટ from owners goes to drawing account. Second, bank account. Drawing is a personal account and bank also personal account. Drawing receivable amount. So drawing account is debit. So bank account is debit. ઓકે, લખી લેવાનું. આજના 5 જે અકાઉન્ટ છે એ બિલ્સ પેયેબલ અકાઉન્ટ, બિલ્સ રિસીવેબલ અકાઉન્ટ, carriage inward account,
wages account, building account. Okay.